હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આઈ હોપ બધા મજામાં હશો. ઓલ વેલ ફ્રેન્ડ્સ, આજે ચેપ્ટર 11 3 ડાયમેન્શનલ જીઓમેટ્રીનો લેક્ચર નંબર 5 છે. યાદ કરો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ 3 લેક્ચર્સની અંદર બોર્ડ ગુડસેટ લેવલે ચેપ્ટર 11 કમ્પ્લીટ કર્યું, જેની અંદર મેઇન 4 પોઈન્ટ્સ અને ટોટલ 14 પોઈન્ટ્સ, 14 મુદ્દાઓ, 14 પોઈન્ટ્સ જો તમે તૈયાર કરી નાખો તો આરામથી બોર્ડ ગુડસેટ લેવલે ચેપ્ટર 11 આવડે. પછી લાસ્ટ લેક્ચરમાં જેઈ લેવલના ક્વેશ્ચન સ્ટાર્ટ કર્યા, એમાં અમુક નવા ટોપિક્સ પણ જોયા, નવા કોન્સેપ્ટ પણ જોયા. તો એ શું હતું એ 2-3 મિનિટમાં રિવાઇઝ કરી લઈએ અને પછી આજે પીવાયક્યુ શીટ નંબર 1 માં જવાનું છે. તો ચેપ્ટર નંબર 11 માં હવે જે મેઇન પોઈન્ટ્સ છે એ છે લાઇન્સના, એટલે કે રેખાઓ. યાદ કરો ફ્રેન્ડ્સ, પહેલો મેઇન ટોપિક છે ડાયરેક્શન કોસાઇન્સ ઓફ અ લાઇન, રેખાની દિક કોસાઇન. પછી બીજો ટોપિક છે ઇક્વેશન ઓફ અ લાઇન, ઇક્વેશન ઓફ અ લાઇન. થર્ડ, એંગલ બિટવીન ટુ લાઇન્સ, angle between two lines. And fourth one, distance between two lines. Distance between two lines. તો બોર્ડ લેવલે આ 4 પોઈન્ટ્સ તમે પ્રિપેર કરો એટલે આરામથી કમ્પ્લીટ થઈ જાય. જેની અંદર ડાયરેક્શન કોસાઇન્સમાં 4 પોઈન્ટ્સ હતા. પછી ઇક્વેશન ઓફ અ લાઇનમાં 4 ઇક્વેશન હતા, 2 વેક્ટર ઇક્વેશન, 2 કાર્ટેશિયન ઇક્વેશન. એંગલ બિટવીન ટુ લાઇન્સમાં પર 4 પોઈન્ટ્સ, કોસ થીટાની 2 ફોર્મ્યુલા, એક વેક્ટરના ફોર્મમાં, એક કાર્ટેશિયન ફોર્મમાં, અને પરપેન્ડિક્યુલર હોય ત્યારે શું, 2 લાઇન પેરેલલ હોય ત્યારે શું. અને લાસ્ટ વન, ડિસ્ટન્સ બિટવીન ટુ લાઇન્સ. મેઇનલી આમાં એક આપણે ચાર્ટ જોયો હતો જેમાં 2 લાઇન્સની જુદી જુદી સિચ્યુએશન્સ જોઈ હતી, પણ મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ટુ લાઇન્સ એમાં 2 કેસ હતા. એક મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ક્યુ લાઇન્સ એન્ડ મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ લાઇન્સ, જેને શોર્ટેસ્ટ ડિસ્ટન્સ પણ આપણે કહેતા હતા. એટલે 2 ફોર્મ્યુલાસ પ્રિપેર કરો એટલે બોર્ડ લેવલે આરામથી બધા જ ક્વેશ્ચનના આન્સર તમે આપી શકો. ચલો, આટલું ક્લિયર છે બધાને? ફોર્મ્યુલા બધાને, આ 14 પોઈન્ટ્સ અત્યારે મોઢે હોવા જોઈએ. યસ. પછી લાસ્ટ લેક્ચરમાં જેઈ પોર્શનના અમુક ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરેલા, તો એનો એક્સ્ટ્રા કોન્સેપ્ટ એક કેવો આપણે લર્ન કર્યો યાદ કરો, કે ભાઈ કોઈ એક પોઈન્ટ હોય અને આ એક લાઈન છે. આ પોઈન્ટ ને આપણે નામ આપી દઈએ પોઈન્ટ પી. તો લાઈનના રિસ્પેક્ટમાં 3 ક્વેશ્ચન્સ અહીંયા તમને પૂછી શકે. ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 1 કે પોઈન્ટ પી થી લાઈન પર એક પરપેન્ડિક્યુલર તમે ડ્રો કરો, તો ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર, આ જે કેપિટલ એમ છે એ છે ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર. ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર, ગુજરાતીમાં એને કહેવાય લંબપાદ. જે એક બિંદુ છે જ્યાં આગળ પરપેન્ડિક્યુલર ડ્રો કરવામાં આવે એને કહેવાય લંબપાદ. અને એના કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ કરો, એવો પહેલો ક્વેશ્ચન હોય, એટલે કે એમ ફાઇન્ડ કરો. સેકન્ડ ક્વેશ્ચન કે આ ડિસ્ટન્સ પીએમ ફાઇન્ડ કરો. ક્વેશ્ચન નંબર 2, ડિસ્ટન્સ પીએમ ફાઇન્ડ કરો. અને થર્ડ કે પી પોઈન્ટ નું લાઈન એલ ના રિસ્પેક્ટમાં એક ઇમેજ ફાઇન્ડ કરો. સપોઝ આ પોઈન્ટ પી અહીંયા છે, તો લાઈનના રિસ્પેક્ટમાં જો આટલું ડિસ્ટન્સ પીએમ જેટલું નીચે અને અહીંયા પી ની એક ઇમેજ ક્યુ ફાઇન્ડ કરો. એટલે ક્વેશ્ચન નંબર 3, કોઈ પોઈન્ટની લાઈનના રિસ્પેક્ટમાં ઇમેજ, ગુજરાતીમાં એને કહેવાય પ્રતિબિંબ, પ્રતિબિંબ ફાઇન્ડ કરો. તો આ જે કોન્સેપ્ટ છે એ લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું અને મોડ્યુલના ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા. તો આ 3 વસ્તુ મેળવતા બધાને આવડે છે? લાસ્ટ લેક્ચરનું પ્રોપર વર્ક કરી નાખ્યું હતું? યસ, ગુડ. તો આટલું આપણે ભણ્યા છીએ. હવે જેઈના પીવાયક્યુઝ કરવા જઈએ તો આ દરેક પોઈન્ટ તમારા અત્યારે ક્લિયર હોવા જોઈએ. યસ, તો ચલો સ્ટાર્ટ કરીએ. પીવાયક્યુ શીટ 1. ચલો, 2025 નો પીવાયક્યુ. Each of the angles beta and gamma that a given line makes with the positive y-axis and z-axis respectively. બીટા ગામા શું છે? એ લાઈન y-axis z-axis સાથે બનાવેલા એંગલ છે.
is half of the angle that is line makes with the positive x axis. બીટા ને ગામા બંને ઈચ મતલબ બંને જે એક્સ એક્સિસ સાથે બનાવેલો એંગલ, સપોઝ આપણે એને આલ્ફા કહી દઈએ, તો બીટા ને ગામા એ આલ્ફા કરતા હાફ છે, હાફ ઓફ ધ એંગલ. એનો મતલબ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બાય 2 એન્ડ ગામા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બાય 2 આવું ગીવન છે. ચલો આટલું ક્લિયર બધાને? યસ. ધેન ધ સમ ઓફ ઓલ પોસિબલ વેલ્યુ ઓફ એંગલ બીટા, આ જે બીટા છે ને એની પોસિબલ વેલ્યુઝ નું એડિશન, મતલબ કે બીટા ની મોર ધેન 1 વેલ્યુઝ મળશે, 2 3 ગમે એટલી મળી શકે. ઓકે, તો બીટા ગામા અને આલ્ફા ત્રણેય શું છે? ડાયરેક્શન એંગલ્સ છે. યસ ઓર નો? તો ક્યાંથી સ્ટાર્ટ કરશું? રેઇઝ યોર હેન્ડ. કેટલા સ્ટુડન્ટ્સને આઈડિયા આવી ગયું? સ્ટાર્ટ ક્યાંથી કરશું? વેરી ગુડ. ઘણા બધા સ્ટુડન્ટ્સને ખ્યાલ આવી ગયો. ભુજમાંથી ફર્સ્ટ બેન્ચ પરથી આન્સર આપો બેટા. વેરી ગુડ. તમારે બીટાની પોસિબલ વેલ્યુ જોતીસ તો પહેલા આલ્ફા મેળવી નાખો. યુઝ કરો cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ 1. આના પરથી પહેલા તમને cos આલ્ફા, એનો મતલબ પહેલા આલ્ફા મળશે. ચલો સ્ટાર્ટ કરો અને આન્સર સુધી પહોંચો. કોઈ સ્ટુડન્ટે બેસવાનું નથી, પોતાનામાં ધ્યાન રાખીને સેલ્ફ પ્રેક્ટિસથી આન્સર આપવાનો છે. આજુબાજુમાં ડિસ્કશન પણ કરવાનું નથી, સેલ્ફ પ્રેક્ટિસથી આન્સર લાવો. જ્યાં બીટા છે ત્યાં આલ્ફા બાય 2 મૂકી દો, ગામા છે ત્યાં આલ્ફા બાય 2 મૂકી દો, એટલે cos આલ્ફા તમને પહેલા મળશે, મતલબ પહેલા આલ્ફા મળશે. યસ, વેરી ગુડ. આન્સર મળવા માંડ્યા છે. ગુડ. યસ, જેમને રાજકોટમાં મોરબીમાં આન્સર આવ્યા છે એ મને ઓપ્શન એમનેમ જ કહી દો, એ બી સી ડી કયો ઓપ્શન આવે છે? યસ, વેરી ગુડ. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ છે ઈ ઓપ્શન નંબર એ કે છે. આવે છે આન્સર? યસ, એ કરેક્ટ આન્સર છે. વેરી ગુડ. તમે બીટાની જગ્યાએ આલ્ફા બાય 2 મૂકી દો, ગામાની જગ્યાએ આલ્ફા બાય 2 મૂકી દો, તો અહીંયા જ આપણે સોલ્વ કરી નાખીએ. અહીંયા આવશે cos સ્ક્વેર આલ્ફા, એ તો એઝ ઇટ ઇઝ. અહીંયા આવશે 2 cos સ્ક્વેર આલ્ફા બાય 2, કેમ કે બીટાની જગ્યાએ આલ્ફા બાય 2, ગામાની જગ્યાએ આલ્ફા બાય 2, એટલે આ બે 2 ટાઈમ્સ થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ 1. હવે તમને આઈડેન્ટિટી બધી ક્લિયર હોવી જોઈએ, ટ્રિગોનોમેટ્રી ફોર્મ્યુલાસ. cos સ્ક્વેર આલ્ફા 2 cos સ્ક્વેર આલ્ફા બાય 2 એટલે એને કહેવાય 1 પ્લસ cos આલ્ફા. આ ખબર જ હોવી જોઈએ. 1 પ્લસ cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર આલ્ફા બાય 2. ટ્રિગો જેટલું સારું હશે એટલા બધા ચેપ્ટર સારા થશે, ઇઝ ઇક્વલ ટુ 1. ચલો, તો આ 1 1 કટ થઈ ગયું. cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos આલ્ફા, એમાંથી cos આલ્ફા કોમન કાઢો, ઇન બ્રેકેટ cos આલ્ફા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. એકવાર આના ઇઝ ઇક્વલ ટુ 0, એકવાર આના ઇઝ ઇક્વલ ટુ 0. જો cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0 તો આલ્ફા થઈ જશે પાઈ બાય 2, 90 ડિગ્રી. અને cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -1 તો આલ્ફા થઈ જશે પાઈ. એટલે બે એંગલ મળી ગયા આલ્ફાના, પાઈ બાય 2 ને પાઈ. હવે બીટા શું છે? આલ્ફા બાય 2, એટલે એ બંનેનું હાફ કરો, એટલે એક થશે પાઈ બાય 4 અને બીજો થશે પાઈ બાય 2. આ બીટાની પોસિબલ વેલ્યુઝ થઈ ગઈ, અને એ બંનેનું એડિશન કરો એટલે આન્સર વિલ બી 3 પાઈ બાય 4. કેટલાને આન્સર આવ્યો તો 3 પાઈ બાય 4? યસ, ગુડ. નેક્સ્ટ. ચલો, આજે પણ કેટલાક નવા કોન્સેપ્ટ ધ્યાનમાં આવવાના છે, એટલે શીખવામાં ફોકસ રાખજો. એક લાઇન એલ પાસ થ્રુ ધીસ પોઈન્ટ, લાઇન એલ આ પોઈન્ટમાંથી પાસ થાય છે, એન્ડ બી પરપેન્ડિક્યુલર ટુ ધીસ ટુ લાઇન્સ. ઓકે,
If the line L intersect the YZ plane at point Q, then the distance between the points P and Q. જો P point તો આપેલું છે. હવે જે લાઈન ની આપણે વાત કરીએ છીએ એ લાઈન એક પોઈન્ટ માંથી પાસ થાય છે અને આ બેને પરપેન્ડિક્યુલર છે. જલ્દીથી રેઇઝ યોર હેન્ડ. લાઈન એલ નું ઇક્વેશન કેમ મળશે? પહેલા તો મને કહો લાઈન એલ નું ઇક્વેશન કેમ મળશે? યસ, વેરી ગુડ. બોલો મોડાસામાં વૈદેહી બેન, બોલો બેટા. લાઈન એલ નું ઇક્વેશન કેમ ફાઇન્ડ કરશો? સર બી ઇક્વેશન આપે એમાંથી ને બી વેક્ટર ફાઇન્ડ કરી દેશો અને ઈ બેનો ક્રોસ પ્રોડક્ટ કી હે ને જે પોઈન્ટ પી એ એને સમાંતર બી વેક્ટર બનશે અને એના યસ, પછી ઇક્વેશન ઇક્વલ ટુ. વેરી ગુડ. યસ, કરેક્ટ છે. એનો મતલબ બોર્ડ ગુજસેટ નો એક ક્વેશ્ચન પણ છે આ ટાઈપનો આપણા મોડ્યુલમાં. યસ, કે આપણે જે લાઈન જોતી છે ને આ બે લાઈન, સપોઝ કે આને હું કહી દઉં L1 લાઈન, આને હું કહી દઉં L2 લાઈન. તો લાઈન એલ નું ઇક્વેશન જોતું છે તો બે સિચ્યુએશન છે. એક પોઈન્ટ આપ્યું છે. હવે જો મને લાઈન ને પેરેલલ વેક્ટર બી મળી જાય, લાઈન ને પેરેલલ વેક્ટર બી, તો મને લાઈન નું ઇક્વેશન મળી જાય. અને કઈ રીતે મળશે? તો કે આપણી લાઈન આ બેને પરપેન્ડિક્યુલર છે, તો આ L1 લાઈન ને પેરેલલ વેક્ટર નીચેથી મળે. યસ ઓર નો? L2 લાઈન ને પેરેલલ વેક્ટર નીચેથી મળે, એટલે કે અહીંથી મળી જાય વેક્ટર B1 અને L2 માંથી મને મળી જાય વેક્ટર B2 અને એ બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરો એટલે રિક્વાયર્ડ લાઈન L છે એને પેરેલલ વેક્ટર B મળી જાય. અને પછી આપણે આગળ ફોર્મ્યુલા છે વેક્ટર R ઇઝ ઇક્વલ ટુ વેક્ટર A પ્લસ લેમ્બડા વેક્ટર B, લેમ્બડા બિલોંગ્સ ટુ R. યાદ કરો વેક્ટર A શું છે? તો કે પોઈન્ટ નો પોઝિશન વેક્ટર. તો પોઈન્ટ P તો છે, મતલબ આ છે. વેક્ટર B ક્યાંથી મળશે? આના પરથી મળી જશે. તો ચલો લાઈન નું ઇક્વેશન મળી જશે. એક કામ કરો, જલ્દીથી લાઈન નું ઇક્વેશન ફાઇન્ડ કરો. ચલો પછી આગળનો કોન્સેપ્ટ શું છે એ ડિસ્કસ કરીએ. યસ, બોલો બેટા. ઓકે, હવે તારે લાઈન L1 અને L2 નું ઇક્વેશન જોતું છે ને? તો આ બધું થોડુંક એક કામ કરીએ, ઇરેઝ કરી નાખીએ. કાંઈ વાંધો નહીં, ખમો. પછી થોડુંક ઝૂમ કરીએ. બાકીના વર્ક શરૂ રાખો. જલ્દીથી મને વેક્ટર બી ફાઇન્ડ કરીને આપો. જો બેટા હવે બતાય છે. યસ, ઓકે. અને B1 અને B2 વેક્ટર લેતા હો તો લાઈન પ્રોપર ફોર્મમાં હોવી જોઈએ. છે બંનેમાં, વાંધો આવે એવું નથી. લાઈનનું ઇક્વેશન મેળવવાનું જે કામ છે એ બોર્ડમાં આ ટાઈપનો ક્વેશ્ચન આવી ગયો એટલે એ તો ઈઝી છે. પછી આગળ કંઈક નવું શરૂ થાય છે એમાં ફોકસ કરવાનું. પહેલા લાઈનનું ઇક્વેશન આપો. ચલો જલ્દીથી મને કહો વેક્ટર બી શું મળ્યો? કોને મળી ગયો છે વેક્ટર બી? યસ, રાજકોટમાંથી બોલો, આન્સર આપો બેટા. બોલો, ઓડિયો શરૂ કરજો અને આન્સર આપજો. માઇનસ 10 J કેરેટ પ્લસ I કેપ. 1 I કેપ આવે છે. 5. ઓકે, બાકી બધાને આવે છે? યસ, ગુડ. હાલો, કરેક્ટ છે, સરસ. હવે હું લાઈનનું ઇક્વેશન લખી નાખું. જો એ બે રીતે લખી શકાય. લાઈનનું ઇક્વેશન વેક્ટર ફોર્મમાં લખી શકાય, કાર્ટેશિયન ફોર્મમાં લખી શકાય. જો પછીનું આપણું કામ શું છે કે ઈ જે લાઈન L છે ને ઈ YZ પ્લેનને ઇન્ટરસેક્ટ કરે છે. હું તમને સમજાવું, જો અહીંયા ધ્યાન આપજો. આ છે ને બેટા ઈ YZ પ્લેન છે. આપણી જે લાઈન છે ને ઈ એમાંથી પાસ થાય છે, એને ઇન્ટરસેક્ટ કરે છે. જો આ લાઈન L છે જેનું તમે ઇક્વેશન ફાઇન્ડ કરો છો. પછી મારે એનું YZ પ્લેન સાથેનું, આ YZ પ્લેન છે એનું સાથેનું ઇન્ટરસેક્શન પોઈન્ટ, એને આપણે Q કીધું છે. તો Q મારે ફાઇન્ડ કરવાનું રહેશે. તો કોઈ લાઈનનું પ્લેન સાથેનું ઇન્ટરસેક્શન પોઈન્ટ કઈ રીતે મળે એ આજે આ ક્વેશ્ચનમાં તમને શીખવા મળશે. તો એના માટે જો લાઈનનું ઇક્વેશન કાં તો વેક્ટર ફોર્મમાં કાં તો કાર્ટેશિયન ફોર્મમાં જોઈએ, કોઈ પણ ચાલે. ચલો હું સપોઝ કે વેક્ટર ફોર્મમાં લખું. વેક્ટર R ઇઝ ઇક્વલ ટુ વેક્ટર A પ્લસ લેમ્બડા વેક્ટર B. વેક્ટર A કેમ ગયો? આ રહ્યો.
2i cap minus j cap plus 3k cap plus lambda વેક્ટર બી કઈ ગયો આજે તમે મેળવી લીધો. ઓકે 10i cap minus 10j cap plus 5k cap. હવે દરેક સ્ટુડન્ટ ખાસ ધ્યાન રાખજે, કોઈ પણ PYQ માં ઇન્ટરસેક્શન પોઈન્ટ મેળવવું હોય, સિમ્પ્લિફિકેશન કરવું હોય તો લાઈનનું ઇક્વેશન જો નાનું થઈ શકતું હોય, જો આમાંથી 5 કોમન નીકળી જાય અને એ લેમ્ડામાં જતું રહે 5 લેમ્ડા, તો એવું કરવું હોય તો કરી શકાય. ઓકે એટલે 2i cap minus j cap plus 3k cap 5 કોમન કાઢી લ્યો એટલે અહીંયા આવી જશે 5 લેમ્ડા. એને તમે એક નવો લેમ્ડા અથવા તો મ્યુ કોન્સ્ટન્ટ કહી શકો. તો અંદર રિમેઇનિંગ શું રહ્યું? 2i cap minus 2j cap plus k cap. તો સિમ્પ્લિફિકેશનમાં સારું પડે. કોઈ સ્ટુડન્ટ કે સર નહીં મારે રહેવા દેવું, તો કોઈ પ્રોબ્લેમ નથી, ચાલે. ચલો આ લાઈનનું ઇક્વેશન મળી ગયું, અહીં સુધી કોઈને કઈ પ્રોબ્લેમ? બધું ઓકે? ઓકે હવે એક લાઈન અને yz પ્લેન એનું ઇન્ટરસેક્શન પોઈન્ટ્સ કેમ મેળવવું? આગળના ક્વેશ્ચન્સમાં બે લાઈનનું ઇન્ટરસેક્શન પણ આપણે શીખશું, ધ્યાનથી સાંભળજો. આ લાઈન L1 હોય, આ લાઈન L2, તો એનું ઇન્ટરસેક્શન પોઈન્ટ કઈ રીતે ફાઇન્ડ કરવું એ પણ હવે આજના લેક્ચરમાં આપણે શીખવાના છે. સૌથી પહેલા પોઈન્ટ Q ના કોઓર્ડિનેટ્સ મને લેમ્ડા કે મ્યુ ના ફોર્મમાં મળી જાય, યસ ઓર નો? કઈ રીતે? કે ભાઈ લાઈનનું ઇક્વેશન છે, લાઈન L નું ઇક્વેશન, તો આ વેક્ટર R શું છે? વેક્ટર R તો કે લાઈન પરના કોઈ પણ પોઈન્ટ્સ નો પોઝિશન વેક્ટર, યસ ઓર નો? યસ. તો આ Q પોઈન્ટ સમજજો, Q પોઈન્ટ બેટા લાઈન અને આ પ્લેન એ બેનું ઇન્ટરસેક્શન પોઈન્ટ છે. તો મને Q ના, આપણે અહીંયા મ્યુ લીધો છે, મ્યુ, તો મ્યુ ના ફોર્મમાં મળી જશે. તમે આ લાઈનનું ઇક્વેશન છે આ આખાનું એડિશન કરી નાખો, એડિશન. તો કે 2i cap plus 2 mu i cap એટલે 2 plus 2 mu, 2 plus 2 mu અને i cap આ x કોઓર્ડિનેટ. પછી j cap માં -1 અને -2 એટલે -1 -2 mu minus j cap minus 2j cap. ઓકે પછી k cap માં 3 plus mu, 3 plus mu. તો x કોઓર્ડિનેટ, y કોઓર્ડિનેટ, z કોઓર્ડિનેટ મ્યુ ના ફોર્મમાં તમને લાઈનના ઇક્વેશન પરથી મળી જ જશે. અને આ કામ બે લાઈનના ઇન્ટરસેક્શનમાં પણ એવું જ કંઈક કરશું, એટલે અત્યારથી યાદ રાખો. ચલો તો મને q ના કોઓર્ડિનેટ્સ આ ફોર્મમાં મળી ગયા, મ્યુ ના ફોર્મમાં. હવે જો q ના મારે કોઓર્ડિનેટ્સ પ્રોપર જોતા હોય તો મારે મ્યુ ફાઇન્ડ કરવું પડે. અને અહીંયા yz પ્લેન છે, કોઈનો આઈડિયા આવે જ કઈ? મળી જાય એવું છે ભાઈ? વાહ, ખૂબ સરસ, ઘણા બધાનો હાથ ઊંચો થયો. બોલો પોરબંદર માંથી. x કોઓર્ડિનેટ 0. એક્ઝેક્ટલી, ગુડ. yz પ્લેન ઉપર કોઈ પોઈન્ટ હોય ને બેટા તો એનો x કોઓર્ડિનેટ 0, આને 0 લઈ લ્યો એટલે 2 plus 2 mu is equal to 0 એટલે mu તમને મળી જશે -1. અને હવે mu -1 મળી ગયો એટલે આમાં મૂકી દો એટલે તમને q પોઈન્ટ મળી ગયો. પછી p પોઈન્ટ તમારી પાસે છે, q પોઈન્ટ મળી જાય એટલે ડિસ્ટન્સ pq પછી મળી જાય √x2 - x1 2 y2 - પતાવો અને આન્સર સુધી પહોંચો જલ્દી. યસ, અમુક તો ગણીને બેસી ગયા, જેને ખ્યાલ આવી ગયો તો મ્યુ કેમ ફાઇન્ડ કરવું. જો એક નવો કોન્સેપ્ટ ભણી ગયા કે કોઈ પણ ઇન્ટરસેક્શન પોઈન્ટ જોતું હશે ને તો લેમ્ડાના કે મ્યુના ફોર્મમાં તો પોઈન્ટ મળી જ જશે, એ લાઈનના ઇક્વેશન પરથી મળી જશે. યસ, બોલો જલ્દી, કયો આન્સર આવે છે? યસ, સી કે છે, આવે છે બધાને? ગુડ, વેરી ગુડ. નેક્સ્ટ જુઓ, અગેન 2025 ના જ ક્વેશ્ચન્સ અત્યારે ચાલે છે. આ લાઈન L1, લાઈન L2, ઓકે. લેટ L3 એક થર્ડ લાઈન આવી, બી અ લાઈન પાસિંગ થ્રુ ધ પોઈન્ટ. એ જે થર્ડ લાઈન છે એના પરનું પોઈન્ટ આપી દીધું છે બેટા. એન્ડ બી પરપેન્ડિક્યુલર ટુ L1 and L2. If L3 intersects L1, then modulus of 5 lambda minus 11 beta minus 8 gamma, 5 alpha minus 11 beta minus 8 gamma ફાઇન્ડ કરવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ સમજો. લાઈન L3 એક પોઈન્ટ માંથી પાસ થાય છે, પોઈન્ટ આપી દીધું છે, ભલે આલ્ફા બીટા ગામા છે.
અને એ L1 અને L2 ને પરપેન્ડિક્યુલર છે, તો લાઈન L3 ને પેરેલલ વેક્ટર મળી જાય. યસ ઓર નો? ઈ તો હમણાં જ તમે કામ કર્યું. આના પરથી વેક્ટર B1 મળી જાય, આના પરથી વેક્ટર B2 મળી જાય, એટલે લાઈન L3 મને મળી જાય. વેક્ટર A પ્લસ લેમડા વેક્ટર B, લેમડા બિલોંગ્સ ટુ R. હવે વેક્ટર A કોણ છે? આવી રહ્યું આલ્ફા બીટા ગામા પોઈન્ટ, એટલે અહીંયા આવી જાય વેક્ટર R ઇઝ ઇક્વલ ટુ આલ્ફા I કેપ પ્લસ બીટા J કેપ પ્લસ ગામા J કેપ પ્લસ લેમડા, અને વેક્ટર B હવે આ બે લાઈન પરથી મળી જાય. બરાબર? ક્વેશ્ચન થોડો કમ્પ્લીટ જ કરવો છે, કારણ કે મારે તમને બે લાઈનનું ઇન્ટરસેક્શન શીખવાડવું છે. તો ફટાફટ મને વેક્ટર B મેળવીને આપો. B1 ક્રોસ B2 કરો ઝડપથી, કેમ કે L3 લાઈન L1 અને L2 ને પરપેન્ડિક્યુલર છે. યસ, ઓકે, ગુડ. મોડાસામાં ભાઈઓએ મેળવો. બોલો બેટા, શું આવ્યો વેક્ટર B? ફરી એકવાર માઇનસ, બોલો, માઇનસ 5 I કેપ માઇનસ J કેપ પ્લસ K કેપ. આવું આવે છે બધાને? આવે છે બધાને? હજી બધા હાથ ઊંચો નથી કરતા ભાઈ. ઇનકરેક્ટ છે એમ કે છે. બોલો, મોરબી માંથી આન્સર આપો. ઓડિયો ઓપન કરો જલ્દી. મોરબીમાં બોલો. -5 -3 1 -3 J કેપ અને 1 -5 I કેપ -3 J કેપ ને પ્લસ K કેપ. મળે છે બધાને આ? ઓકે, હાલો, આ રેડી છે. હવે મને લાઈન L3 નું ઇક્વેશન મળી ગયું. હવે L3 એન્ડ L1, L3 અને L1 બંને ઇન્ટરસેક્ટ કરે છે, તો આપણે આ ફાઇન્ડ કરવાનું. જ્યારે પણ બે લાઈન ઇન્ટરસેક્ટ કરતી હોય એવું ગીવન હોય, એટલે એમનું ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરવાનું. એમનું ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરવાનું. ઓકે, L3 નું ઇક્વેશન આવી રહ્યું. L1 નું ઇક્વેશન કયું છે? L1. L1 એટલે જો આવી રહ્યું. હવે બધા શીખજો બે લાઈન નું ઇન્ટરસેક્શન પોઈન્ટ કઈ રીતે ફાઇન્ડ કરવું. બે લાઈન નું ઇન્ટરસેક્શન પોઈન્ટ, આ L1 અને આ L3. તો L3 છે એ લેમડાના ફોર્મમાં, એટલે આ જે ઇન્ટરસેક્શન પોઈન્ટ છે ને એ લેમડાના ફોર્મમાં L3 ઉપરથી મળી જાય. તો એ કઈ રીતે મળશે? સપોઝ ઈ ઇન્ટરસેક્શન પોઈન્ટ છે ને, એને હું કહી દઉં A, કેપિટલ A કહી દઉં. બે લાઈનનું ઇન્ટરસેક્શન પોઈન્ટ ને કેપિટલ A કહી દઉં. તો લેમડાના ફોર્મમાં તો અહીંથી જ મળી જશે. બોલો, આલ્ફા -5 લેમડા, બીટા -3 લેમડા, ગામા પ્લસ લેમડા. ઓકે, તો લાઈનના ઇક્વેશન પરથી તમને ઈ પોઈન્ટ મળી જ જવાનું છે. ચલો, આટલું ક્લિયર. સિમિલરલી બીજી લાઈનના ઇક્વેશન પરથી પણ મળી જશે, પણ એમાં કોન્સ્ટન્ટ લેમડા લીધો તો એમાં કોન્સ્ટન્ટ લેમડા નો લેવાય, બીજો એક કોન્સ્ટન્ટ લઈ લેવાનો. હવે લાઈન L1 નું ઇક્વેશન સાંભળજો. સર, આ વેક્ટરના ફોર્મમાં હતું, જ્યારે આ કાર્ટેશિયન છે, કાર્ટેશિયન માંથી કેમ લેવાનું? તો એમાં ઇઝ ઇક્વલ ટુ કોઈ એક બીજો કોન્સ્ટન્ટ મ્યુ કહી દો. હાલો, આમાં મ્યુ કહી દીધું, મ્યુ. તો અહીંથી તમારે XYZ ને સબ્જેક્ટ બનાવવાનું. XYZ ને સબ્જેક્ટ, તો એ તમને આ ટાઈપનું જ મળે. ચલો, તો આના પરથી એ પોઈન્ટ કઈ રીતે મળશે? એ પોઈન્ટ આ L3 ઉપરથી મળ્યું. હવે L1 ઉપરથી એ પોઈન્ટ કઈ રીતે મળશે? L1 ઉપરથી. તો અહીંથી X ને સબ્જેક્ટ બનાવો, 1 આમ જાય એટલે મ્યુ +1, કોમા અહીંથી -મ્યુ +2, અને અહીંથી 2 ને જવા દો, 2 મ્યુ -1 આમ આવે એટલે 2 મ્યુ +1. બરોબર, સાંભળજો. પહેલી લાઈન એમાં એક કોન્સ્ટન્ટ હશે લેમડા, તો લેમડાના ફોર્મમાં ઈ પોઈન્ટ મળી જશે. બીજી લાઈનમાં લેમડા નો લેવાય, સેમ કોન્સ્ટન્ટ નહીં, બીજો કોન્સ્ટન્ટ, એમાં મ્યુ કે કે એમ ગમે લઈ લ્યો.
એટલે ઈ જે સેમ પોઈન્ટ છે એ પોઈન્ટ બેનું ઇન્ટરસેક્શન ઈ લેમડાના ફોર્મમાં મળશે અથવા તો બીજા એક કોન્સ્ટન્ટના ફોર્મમાં મળશે, બે કોન્સ્ટન્ટના ફોર્મમાં મળશે. અત્યારે ખાલી આ ક્વેશ્ચનમાં કેવું છે કે આલ્ફા બીટા ગામા મારી પાસે નથી એટલે અહીંયા વધારે પડતા કોન્સ્ટન્ટ્સ ભેગા થયા. બાકી તો આરામથી તમને ઇન્ટરસેક્શન પોઈન્ટ મળી જાય. હવે શું કરવાનું? આ પણ પોઈન્ટ એ છે, આ પણ પોઈન્ટ એ છે, તો ઈ બેને કમ્પેર કરવાનું. તમારે લાસ્ટમાં શું જોઈએ છે? 5 આલ્ફા માઇનસ 11 બીટા માઇનસ 8 ગામા. તો આ બેને કમ્પેર કરો, એના પરથી તમને મળી જશે આલ્ફા. પછી આ બેને કમ્પેર કરો, એના પરથી મળી જશે બીટા, અને આ બેને કમ્પેર કરો, એના પરથી મળી જાય ગામા. કમ્પેર કરીને મૂકો. જો ક્વેશ્ચન એવી રીતે જ સેટ થયો હશે કે મને આ પોઈન્ટની જરૂર નહીં હોય, આલ્ફા બીટા ગામા ભલે આપણી પાસે નથી, પછી લેમડા અને મ્યુ હશે નહીં, મળશે નહીં, પણ મૂકશો એટલે કંઈક સિમ્પ્લિફિકેશન થઈ જશે. મૂકીને ચેક કરો અને આન્સર લાવો. કોરોસ્પોન્ડિંગ કોઓર્ડિનેટ્સ ને કમ્પેર કરવાનું. આલ્ફા બીટા ગામા ને સબ્જેક્ટ બનાવો અને આમાં મૂકી દો. ચલો, કોને કોને આન્સર આપ્યો છે? યસ, મોરબીમાંથી આન્સર બોલો. વચ્ચેના પાર્ટમાં આન્સર આવી ગયો છે, આન્સર બોલો. ઓપ્શન સી 25 આવે છે. યસ, ઓકે, આવે છે બધાને? ગુડ. બાકીના સિમ્પ્લિફિકેશનમાં હોમવર્કમાં કરજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. કોન્સેપ્ટ ખાસ શીખતા જાઓ. ખાલી એટલું જ બેટા કે આમાં આલ્ફા બીટા ગામા નથી, ઇન જનરલી આપી દીધું હોય તો તમને સોલ્વ કરો ને એટલે લેમડા ને મ્યુ ની વેલ્યુ મળી જાય બે ઇક્વેશન પરથી, એટલે આરામથી ઇન્ટરસેક્શન પોઈન્ટ મળી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. અગેન 2025 નો. ax, y, z be a point in xy plane નું આ પોઈન્ટ છે, which is equidistant from these 3 points. આ એ પોઈન્ટ છે, આ 3 પોઈન્ટ થી સેમ ડિસ્ટન્સ પર આવેલું છે. ઇક્વિડિસ્ટન્સ એટલે અંતર સેમ છે. પછી એક બી પોઈન્ટ આપ્યું છે અને સી પોઈન્ટ આપ્યું છે. અમોંગ ધ સ્ટેટમેન્ટ S1 S2, S1 અને S2 માંથી કયા ટ્રુ છે? S1 ટ્રુ છે, S2 ટ્રુ, બોથ ફોલ્સ, એવું ચેક કરવાનું છે. તો આની અંદર શું આપ્યું છે? ટ્રાયેંગલ ABC ઇઝ એન આઇસોસેલેસ ટ્રાયેંગલ, આઇસોસેલેસ રાઇટ એંગલ ટ્રાયેંગલ. ઓકે, આઇસોસેલેસ એટલે જેની બે સાઈડ સેમ હોય, સમદ્વિ બાજુ, અને રાઇટ એંગલ એટલે કાટકોણ ત્રિકોણ, અને એનો એરિયા આ છે. તો બસ પહેલા મારે આ એ પોઈન્ટ મેળવવું પડે. એ પોઈન્ટ મળી જાય ને પછી આ બંને ચેક થઈ જાય. એના માટે શું કીધું છે કે ઈ પોઈન્ટ આ 3 પોઈન્ટ થી ઇક્વિડિસ્ટન્સ છે, એટલે કે સેમ ડિસ્ટન્સ પર આવેલું છે. તો આને હું કહી દઉં પોઈન્ટ P, આને કહી દઉં Q, અને આને કહી દઉં R. તો આ AP ડિસ્ટન્સ, પછી AQ ડિસ્ટન્સ અને AR ડિસ્ટન્સ સેમ છે. હવે બીજું કે આ Z શું થશે? જલ્દીથી મને કહી દો તો Z શું થાય? 0, કેમ કે XY પ્લેન નું પોઈન્ટ છે, તો અહીંયા Z માં 0 મૂકી દેવાનું. એ પોઈન્ટ છે XY પ્લેન નું છે એટલે Z કોઓર્ડિનેટ 0 હોય, તો એના કોઓર્ડિનેટ્સ છે x, y, 0. PQR તમારી પાસે છે, તો ડિસ્ટન્સ ફાઇન્ડ કરતા આવડે કે ન આવડે? યસ, √x2 - x1 હોલ સ્ક્વેર. પછી બધી બાજુ સ્ક્વેર લઈ લેવાનો, એટલે તમને ઇક્વેશન્સ મળે. ઇક્વેશન ને સોલ્વ કરો એટલે x, y, એટલે કે પોઈન્ટ એ મળી જશે, આરામથી મળી જાય. અને પછી બેટા તમારી પાસે ABC ત્રણેય પોઈન્ટ્સ છે, તો ત્રણેય સાઈડની લેન્થ ફાઇન્ડ કરો. બીજું આઇસોસેલેસ છે એ ચેક, ખબર પડી જશે તમને. ટ્રાયેંગલ ABC કેવો છે એ આપણે જાણવું છે, તો AB, BC ને AC ફાઇન્ડ કરો. એટલે આઇસોસેલેસ સમદ્વિ બાજુ છે કે નહીં ખબર પડી જશે. રાઈટ એંગલ છે કે નહીં પાયથાગોરસ પરથી ખબર પડી જાય કે નહીં. પછી એરિયા, જો તમારી પાસે ABC 3 પોઈન્ટ્સ હોય તો એરિયા કઈ રીતે મળે? રેઇઝ યોર હેન્ડ. કેટલાને યાદ છે? એરિયા ઓફ ટ્રાયેંગલ ABC વેક્ટરના યુઝ થી કઈ રીતે મળે? ચેપ્ટર 10 નો કોન્સેપ્ટ છે
ભૂલી જાવ એ ચાલે નહીં. 80% સ્ટુડન્ટ્સને હાથ ઊંચા છે, 20 ભૂલી ગયા છે. મોરબીમાંથી બેનોમાંથી આન્સર આપો બેટા. એબીસી હોય તો આપણને એરિયા કઈ રીતે મળશે? ભુજમાંથી. ભુજમાંથી AB vector plus AC vector. યસ, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર AB ક્રોસ અને બીજું 1/2 બોયલા ને પાછા અહીંયા સમજાણું નહીં તો વાંધો નહીં. તમારી પાસે એબીસી ત્રણેયના કોઓર્ડિનેટ્સ હોય તો કોઈ પણ બે એડજસન્ટ સાઇડ્સ લઈ લ્યો, AB અને AC કે AB ને BC લઈ લ્યો. પછી એનું મેગ્નિટ્યુડ ને 1/2 એનાથી એરિયા મળી જાય. હા કે ના? યસ, ગુડ. પછી ચેક થઈ જશે કે આ ટ્રુ કે ફોલ્સ. એટલે આ ક્વેશ્ચન આરામથી હવે સોલ્વ થઈ જાય. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. હવે આ ક્વેશ્ચનમાં તમને હું 7 ફોર્મ્યુલા આપવાનો છું આ ટાઈપના ક્વેશ્ચનને સમજવા માટે. શું છે એ પહેલા જોઈ લ્યો. px, y, z be a point in the first octant. પહેલા અષ્ટાંશમાં આ પોઈન્ટ છે. એનું whose projection on xy plane is point q. પછી OP is equal to lambda. 1 by 1 સમજતા જાઓ. The angle between OQ and positive x-axis is theta. The angle between OP and positive z-axis is phi. Phi. And O is the origin. Then the distance of P from the x-axis. સમજો. P point છે x, y, z. એનું x-axis થી distance find કરવું છે. તો હું તમને પહેલા distance કોઈ પોઈન્ટનું એક્સિસ થી ડિસ્ટન્સ અને પ્લેન્સ થી ડિસ્ટન્સ એની ફોર્મ્યુલા પહેલા આપી દઉં. જે 11th સ્ટાન્ડર્ડ ઇન્ટ્રોડક્શન ટુ 3D નો કોન્સેપ્ટ છે, પણ અહીંયા તમારે સાથોસાથ થઈ જશે. P છે x, y, z. હવે એનું ડિસ્ટન્સ અહીંયા ફ્રોમ અને અહીંયા લખી નાખું ડિસ્ટન્સ. જો તમારે ડિસ્ટન્સ આ પોઈન્ટનું ઓરિજિન થી ડિસ્ટન્સ જોતું હોય, આ પોઈન્ટનું ઓરિજિન થી ડિસ્ટન્સ, તો આ તો આવડે. √x² + y² + z². જો તમારે આ પોઈન્ટનું x એક્સિસ થી ડિસ્ટન્સ જોતું હોય ફ્રોમ x એક્સિસ, તો એનું ફોર્મ્યુલા છે √y² + z². કોઈ પોઈન્ટનું x એક્સિસ થી ડિસ્ટન્સ આપણને આ રીતે મળી જાય √y² + z². આ ઇન્ટ્રોડક્શન ટુ 3D માં પ્રૂફ પણ આનું આપી શકાય. અત્યારે જરૂર નથી, ડાયરેક્ટ તમે હવે લર્ન કરો. પછી કોઈ પોઈન્ટનું y એક્સિસ થી ડિસ્ટન્સ જોતું હોય તો √x² + z². પછી z એક્સિસ થી ડિસ્ટન્સ જોતું હોય તો √x² + y². ચલો આટલું ક્લિયર. આ પોઈન્ટ નું આનાથી ડિસ્ટન્સ તમને મળી જાય. પછી હજી 3 XY પ્લેન થી ડિસ્ટન્સ ઈ પોઈન્ટ નું, પછી YZ પ્લેન થી ડિસ્ટન્સ અને XZ પ્લેન થી ડિસ્ટન્સ. આ જો કોઈ સ્પેસ નું પોઈન્ટ હોય, કોઈ પણ જગ્યાએ હોઈ શકે, તો એનું XY પ્લેન થી ડિસ્ટન્સ આ Z જ હોય, મોડ્યુલસ Z. કોઓર્ડિનેટ નેગેટિવ હોઈ શકે પણ ડિસ્ટન્સ નેગેટિવ ન હોય, એટલે મોડ Z. Z નું તમે મોડ્યુલસ લઈ લો, એ XY પ્લેન થી ડિસ્ટન્સ થાય સ્પેસમાં. સિમિલરલી YZ પ્લેન થી હોય તો મોડ્યુલસ X અને અહીં આવશે મોડ્યુલસ Y XZ પ્લેન થી. ચલો જલ્દીથી તમારી બુકની અંદર આ લખી નાખો. દરેક સ્ટુડન્ટ મોડ્યુલમાં જગ્યા હોય તો એમાં લખી નાખો. ઓકે, જલ્દી કરજો.
તો હવે આપણે ક્વેશ્ચનમાં પાછા આવી જઈએ. બાકી હોય ઝડપથી પૂરું કરો. યસ, અને આ સાચવજો ભાઈ. પ્રિપરેશન કરતી વખતે એકવાર આ ધ્યાનમાં આવી જવું જોઈએ. ઓકે. 2024 નો ક્વેશ્ચન છે. ચલો, પી નું એક્સ એક્સિસ થી ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું છે, અને એ તમે જુઓ પાછું સાઇન અને કોસ્ટ ના ફોર્મમાં છે. એ શું કામ છે એ તમને આખો ક્વેશ્ચન રીડ કરશો એટલે ખ્યાલ આવશે. અગેન સ્ટાર્ટ કરીએ. જો અહીંયા એવું લખ્યું છે એંગલ બિટવીન ઓક્યુ. ઓક્યુ એટલે ક્યુ પોઈન્ટ નો પોઝિશન વેક્ટર. એનું એક્સ એક્સિસ સાથેનો એંગલ થીટા છે. તો મારી પાસે પેલા ક્યુ પોઈન્ટ હોવું જોઈએ. ક્યુ, તો ક્યુ શું છે? પી નું XY પ્લેન પરનું પ્રોજેક્શન. તો જો પી પોઈન્ટ x, y, z છે તો એનું XY પ્લેન પરનું પ્રોજેક્શન થાય x, y, 0. પી પોઈન્ટ નું XY પ્લેન પરનું પ્રોજેક્શન તો એ થઈ જશે પોઈન્ટ Q, અને એ છે x, y, 0. હવે Q પોઈન્ટ મને મળી ગયું. જો આ પ્રોજેક્શન હોય z કોઓર્ડિનેટ 0 થઈ જાય. Q મળી ગયું મને, એટલે વેક્ટર OQ અને x એક્સિસ વચ્ચેનો એંગલ થીટા. ચલો, OQ મને કઈ રીતે મળે? OQ વેક્ટર OQ તો કે x i કેપ પ્લસ y j કેપ. અને OQ અને x એક્સિસ નો એક વેક્ટર લઈ લ્યો i કેપ. તો એમની વચ્ચેનો એંગલ થીટા છે, તો એને હું લઉં cos થીટા ફાઇન્ડ કરું. ચલો, તો x એક્સિસ નો વેક્ટર કયો લઈ લીધો? i કેપ લઈ લ્યો. x એક્સિસ એટલે એને i કેપ કહી દો. આમની વચ્ચે એંગલ થીટા ફાઇન્ડ કરવું હોય તો cos થીટા ની ફોર્મ્યુલા એપ્લાય કરો. ઉપર ડોટ પ્રોડક્ટ કરો એટલે ઉપર આવી જશે x ઇન્ટુ 1 એટલે x, y ઇન્ટુ 0 એટલે 0, અને અપોન અંડરરૂટ બેયનું મેગ્નિટ્યુડ. આનું મેગ્નિટ્યુડ અંડરરૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, અને આનું મેગ્નિટ્યુડ થઈ જશે 1, i કેપ નું મેગ્નિટ્યુડ 1. ચલો, આટલું ક્લિયર? તો આ મને cos થીટા મળી ગયું. હવે આગળ વાંચીએ. એંગલ બિટવીન ઓપી. ઓપી એટલે જો આવડો આ ઓપી વેક્ટર હું લખી નાખું એટલે તમને વધારે ક્લિયર થાય. પી પોઈન્ટ તો આપણી પાસે છે એટલે એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. એનો ઝેડ એક્સિસ સાથે, પોઝિટિવ ઝેડ એક્સિસ સાથેનો એંગલ ફાઈ છે, ફાઈ. તો ઝેડ એક્સિસ ને આપણે કહી દઈએ કે કેપ. એની સાઈડનો યુનિટ વેક્ટર લઈ લીધો, એની ડાયરેક્શનનો. હવે આ બંને વચ્ચેનો એંગલ ફાઈ છે તો કોસ ફાઈ આપણને મળે. ઉપર બેનો ડોટ પ્રોડક્ટ એટલે સીધું આવી જશે ઝેડ, અને નીચે કોનું મેગ્નિટ્યુડ? બંનેનું મેગ્નિટ્યુડ એટલે અંડરરૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. ચલો, આ મળી ગયું મને cos ફાઈ. અને વચ્ચે તમને એવું કીધું હતું કે OP ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા. આ ખાલી OP લખ્યું હોય એટલે કે વેક્ટર OP નું મેગ્નિટ્યુડ ઈ છે લેમ્ડા. લેમ્ડા છે કે ગામા લખ્યું છે? ગામા છે, ગામા. લેમ્ડા નથી, ગામા છે. ઓકે, ચલો ભાઈ, ગામા. તો OP પી પોઈન્ટ નો કોઓર્ડિનેટ છે x, y, z. એનું મેગ્નિટ્યુડ એટલે તમને આપ્યું છે અંડરરૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ગામા. બે બાજુ સ્ક્વેર કરો એટલે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ગામા નો સ્ક્વેર. હાલો, આટલું મારી પાસે છે. હવે શું પૂછ્યું છે? P નું x એક્સિસ થી ડિસ્ટન્સ. હવે P નું x એક્સિસ થી ડિસ્ટન્સ, ચલો આપણો ફાઇનલ આન્સર. તો એનું ફોર્મ્યુલા કોઈ પણ પોઈન્ટ નું x એક્સિસ થી ડિસ્ટન્સ એટલે અંડરરૂટ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. હવે તમે ચારે ચાર ઓપ્શન ઉપર ફોકસ કરો તો બેટા એમાં જો લેમ્ડા બાર કાઢેલો, જો ચારે ચાર ઓપ્શનમાં લેમ્ડા બાર કાઢેલો છે. તો એનો મતલબ મારે અંદર લેમ્ડા લાવવું પડશે. તો આપણી પાસે છે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર ઇક્વલ લેમ્ડા સ્ક્વેર. તો y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર શું થશે? અંડરરૂટ, અહીંયા હું મૂકી દઉં લેમ્ડા સ્ક્વેર ગામા સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. લેમ્ડા ગામામાં કન્ફ્યુઝન કોઈ નહીં રાખતા, ગામા જ છે. ઓકે, તો ગામા છે જો ચારે ચાર બાર. તો y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ગામા સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. હવે તમે આમાંથી ગામા બાર કાઢી શકો, જુઓ, કારણ કે ચારે ચાર ઓપ્શનમાં ગામા બાર છે. ગામા સ્ક્વેર બાર કાઢો એટલે સ્ક્વેર રૂટ થઈને ગામા બાર આવે. તો અંડરરૂટ 1 માઇનસ x સ્ક્વેર અપોન ગામા સ્ક્વેર આવ્યું. ચલો, અહીં સુધીનું ક્લિયર? હવે અહીંથી વર્ક તમારે કરવાનું, કેમ કે જો મેં ગામા તો બાર કાઢી દીધો, અહીંયા માઇનસ આવે છે તો પોસિબલ આન્સર છે કે અહીંયા બેમાં માઇનસ છે, જો આ બેમાં પ્લસ છે.
પોસિબિલિટી આ બેની વધારે છે. હવે એની અંદર તમે ધ્યાનથી જોશો તો cos થીટા છે, એ આવી રહ્યું. cos થીટા આપણી પાસે છે, યસ. sin સ્ક્વેર ફાઈ, તો cos ફાઈ છે એના પરથી sin ફાઈ મેળવવાનું. હવે એ કામ તમારે કરવાનું √1 માઇનસ કરીને. એટલે આ બંનેનો યુઝ કરીને એક એસી કયો ઓપ્શન આવશે એ ચેક કરવાનું. એ યુઝ કરીને સિમ્પ્લિફાય થઈને આવવું જોઈએ રિઝલ્ટ. ચલો ક્લિયર થયું એકદમ ક્વેશ્ચન બધાને. હવે અહીંથી હોમવર્કમાં વર્ક કરવાનું. સારો ક્વેશ્ચન છે, નોટ કરજો. આગળ જુઓ. કન્સિડર અ લાઇન L પાસિંગ થ્રુ ધીસ પોઈન્ટ એન્ડ ધીસ પોઈન્ટ. ઓકે, બે પોઈન્ટ્સ માંથી લાઈન પાસ થાય છે. If the mirror image of point A in the line L is alpha beta gamma, then alpha plus beta plus 6 gamma. આરામથી હું ડિસ્કસ ન કરું તો પણ તમારાથી ક્વેશ્ચન સોલ્વ થઈ જાય એમ છે, જો લાસ્ટ લેક્ચરનું બધું ક્લિયર હોય તો. સમજી લો ખાલી પોઈન્ટ એ અહીંયા છે, એના કોઓર્ડિનેટ છે 2 2 2. પછી જે લાઈનની વાત કરી છે એ બે પોઈન્ટમાંથી પાસ થાય છે. એક પોઈન્ટ P 1 2 1 અને બીજું પોઈન્ટ Q 2 1 -1. મિરર ઇમેજ ઓફ ધ પોઈન્ટ A ઇઝ આલ્ફા બીટા ગામા. આ એનું ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર અને આટલા ડિસ્ટન્સ છે. આ A ની મિરર ઇમેજ એને કહી દો B અને એના કોઓર્ડિનેટ્સ છે આલ્ફા બીટા ગામા. અને પછી આલ્ફા બીટા અને ગામાના ફોર્મમાં કંઈક પૂછ્યું છે. મતલબ તમારે મિરર ઇમેજ સુધી પહોંચવાનું છે. આના માટે લાસ્ટ લેક્ચરની મેથડ એકદમ ક્લિયર હોવી જોઈએ. થઈ જાય, આન્સર મળી જાય. જો ઇમેજ મેળવતા લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું. હવે આ લેક્ચરમાં જો તમને ન આવડતું હોય એનો મતલબ તમે વર્ક પ્રોપર કર્યું નથી. તરત ફટાફટ યાદ આવવું જોઈએ. ઇમેજ મેળવવા માટે પહેલા લાઈન PQ નું ઇક્વેશન જોઈએ, એટલે આનું ઇક્વેશન મેળવી નાખવાનું. એના પરથી તમને વેક્ટર B મળે. અહીંયા વેક્ટર B પેરેલલ વેક્ટર મળી જાય. પછી આ પોઈન્ટ ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર ને M કહી દેવાનું. વેક્ટર AM ફાઇન્ડ કરવાનો. વેક્ટર AM એનો B સાથેનો ડોટ પ્રોડક્ટ 0 લઈ લેવાનો, એટલે લેમ્બડા મળી જાય. એ લેમ્બડા મૂકી દો એટલે ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર મળી જાય M. પછી M છે એ AB નું મિડ પોઈન્ટ થાય, એટલે ઇમેજ મળી જાય. યાદ આવી ગઈ મેથડ? જો કોઈને યાદ ન આવ્યો હોય તો લાસ્ટ લેક્ચરનો વિડીયો ફરી વખત જોજો, વિડીયો લેક્ચર ભૂલતા નહીં. કેમ કે ઇમેજ વાળા ક્વેશ્ચન જો આવે જ છે. 2024 નો ક્વેશ્ચન છે. ઓકે, પછી 2024 જાન્યુઆરીમાં એક શિફ્ટમાં તો બોર્ડ લેવલનો ક્વેશ્ચન પૂછાઈ ગયો. P point, Q point અને R point be the vertices of triangle PQR, then the angle QPR find કરવું છે. આ PQR તો એંગલ કયો જોતો છે? QPR. QPR એટલે QPR આ એંગલ જોતો. સપોઝ એને હું થીટા કહી દઉં. QPR કયા બે વેક્ટર વચ્ચે એંગલ ફાઇન્ડ કરશો? રેઇઝ યોર હેન્ડ. બોર્ડ લેવલનો ક્વેશ્ચન છે. બોલો મિતેશભાઈ, કયા બે વેક્ટર વચ્ચે એંગલ ફાઇન્ડ કરીશ? PR વચ્ચે. ફરી વખત. PQ ને PR. વેરી ગુડ. ત્યાંથી નીકળતા બે કો ઇનિશિયલ વેક્ટર લેવાના. યાદ આવ્યું બધાને? બીજા કોઈ વેક્ટર નો ચાલે. યસ, અહીંથી નીકળતો એક આ વેક્ટર, અહીંથી નીકળતો એક આ વેક્ટર, એમની વચ્ચે cos થીટાની ફોર્મ્યુલા લગાડો એટલે આરામથી આન્સર મળી જાય. આની ફોર્મ્યુલા બને વેક્ટર PQ ડોટ વેક્ટર PR અપોન બે નું મેગ્નિટ્યુડ. બસ આરામથી આન્સર મળી જાય. P પેલા વેક્ટર PQ એટલે Q માઇનસ P, PR એટલે R માઇનસ P, એમ મેળવવું પડ્યું. જોજો પાછા, ઇઝી ક્વેશ્ચન છે. આગળ વધીએ. P and Q be the vertices of the rhombus PRQS. રોમ્બસ એટલે કે સમબાજુ ચતુષ્કોણ. ગુજરાતી વાળાને કહી દઉં, સમબાજુ. સમચતુર્ભુજ કહેવાય જેની ચારેય બાજુ સરખી હોય. સમબાજુ ચતુષ્કોણ PRQS. આવામાં ધ્યાન રાખવાનું, ઉતાવળમાં PQRS નો લેવાય. જો PRQS છે પછી એટલે એક સમબાજુ ચતુષ્કોણ જેની ચારેય સાઈડની લેન્થ સેમ હોય એને રોમ્બસ કહેવાય. If the direction ratios of diagonal RS
તો લાઈનમાં હું પેલા લઈ લઉં પી ક્યુ આર એસ નહીં, પી આર ક્યુ એસ છે, પી આર ક્યુ એન્ડ એસ. તો આર એસ જે છે વેક્ટર ડાયાગોનલ આર એસ, એના ડાયરેક્શન રેશિયો જ આપ્યા છે આલ્ફા -1 અને બીટા. એટલે કે વેક્ટર આર એસ ને આમ લખાય આલ્ફા આઈ કેપ માઇનસ જે કેપ પ્લસ બીટા કે કેપ. આલ્ફા -1 ને બીટા, where both alpha and beta are integers of minimum absolute values. Alpha beta integers છે. Then alpha square plus beta square. ઓકે, તો RS વેક્ટર આપ્યો. હવે રોમ્બસમાં તમને ક્લિયર હોવું જોઈએ સમબાજુ ચતુષ્કોણમાં એના જે બંને ડાયાગોનલ હોય ને બેટા એ એકબીજાને બાયસેક્ટ કરે ને પાછા 90 ડિગ્રી હોય. આ ખબર છે? સમબાજુ ચતુષ્કોણના બંને વિકર્ણો એ એકબીજાને લંબ હોય એટલે કે કાટખૂણે દુભાગતા હોય. ઇંગ્લિશમાં both diagonals of rhombus are bisect each other at 90 degree. તો એનો મતલબ વેક્ટર RS છે. હું વેક્ટર PQ મેળવી લઉં એટલે કે બીજો ડાયાગોનલ વેક્ટર PQ કઈ રીતે મળે? Q - P. Q છે આપણી ગરજો અને P છે તો વેક્ટર PQ મળી જાય. પછી બંને 90 ડિગ્રીઓ હોય એટલે બંનેનો ડોટ પ્રોડક્ટ 0 અને આ ડોટ પ્રોડક્ટ 0 મેળવશો એના પરથી આલ્ફા બીટા, કેમ કે જો આની અંદર આલ્ફા -1 ને બીટા છે એટલે આલ્ફા બીટાનું ઇક્વેશન બનવાનું છે. એના પરથી ઇન્ટીજરો એવી વેલ્યુ ફાઇન્ડ કરીને તમારે આન્સર સુધી પહોંચવાનું. બસ આ પ્રોપર્ટી ખાલી ખબર હોવી જોઈએ. ચલો ક્લિયર છે? ગુડ. એટલે હોમવર્કમાં પ્રેક્ટિસમાં if two straight lines whose direction cosines are given by this and this are parallel, then the positive value of C. યાદ કરો આવો ક્વેશ્ચન આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયો તો, મોડ્યુલમાં આવા ક્વેશ્ચન હતા કે LMN ના ઇક્વેશન આપ્યા હોય છે કે અહીંયા છે કે અહીંયા છે અને એ બંને લાઈન જેની વાત થાય છે એ પેરેલલ છે. તો આ બંને ઇક્વેશન ને સોલ્વ કરવાના. હજી તમે L² + M² + N² = 1 લઈ શકો, થર્ડ ઇક્વેશન લઈ શકો, પણ પ્રોબ્લેમ શું છે ખબર? કે આમાં એક C અહીંયા વચ્ચે છે. તમે ત્રીજું ઇક્વેશન લઈ લેજો L² + M² + N² = 1. સોલ્વ કરશો ને ત્યારે C તમને થોડોક નડશે. તો એક કામ કરીએ, પહેલા આ બે ઇક્વેશન ને સોલ્વ કરીએ. જો આ બે ને સોલ્વ કરીએ તો અહીંથી n ને હું સબ્જેક્ટ બનાવી નાખું, n ને રાઈટ સાઈડ લઈ જાવ તો L + M વધે, એ આપણે આની અંદર સબસ્ટિટ્યુટ કરી દઈએ. જો અહીંયા n દેખાય છે 3L² + M² + CNL = 0. તો અહીંથી n ને સબ્જેક્ટ બનાવો એટલે n = થઈ જાય L + M. એ આપણે આની અંદર મૂકી દઈએ n ની જગ્યાએ L + M. 3L² + M² + C L + M, બાર L છે = 0. સિમ્પ્લિફાય કરો 3L² + M², CL અંદર મલ્ટીપ્લાય કરો એટલે CL² અને + CML = 0. હવે અહીંથી શું કરવું જોઈએ કોઈને ખ્યાલ આવે છે? રેઇઝ યોર હેન્ડ. મારે સોલ્વ કરવું હોય તો લાસ્ટ લેક્ચરમાં આમાં કંઈક કર્યું હતું આ ટાઈપના ક્વેશ્ચનમાં, અને કોઈ કે મને લાસ્ટમાં ક્વેશ્ચન એ પૂછ્યો હતો મોરબીમાંથી કે સર સોલ્વ કરતા હોય તો અમને આઈડિયા કેમ આવે? જો ઈ જ વસ્તુ અહીંયા પાછી આવી છે. અને વિચારો આને મારે ક્વોડ્રેટિક ઇક્વેશનમાં કન્વર્ટ કરવું હોય તો છે તો ક્વોડ્રેટિક જ તે ચેક કરો. કોઈને યાદ આવે છે? રેઇઝ યોર હેન્ડ. યસ, ભુજમાંથી બોલો બેટા, ફર્સ્ટ બેન્ચ. આખા ઇક્વેશન L² વડે ભાગી નાખો. યસ, ગુડ. આખા ઇક્વેશન ને M² થી યા ફિર L² થી બેમાંથી કોઈ પણ એક વડે ડિવાઈડ કરાય, કેમ કે L/M ના ફોર્મમાં ક્વોડ્રેટિક ઇક્વેશન બને છે. જુઓ, આખા ઇક્વેશન ને હું M² થી ડિવાઈડ કરી નાખું, ત્યારે પણ મેં M² થી ડિવાઈડ કર્યું હતું. તો આખા ઇક્વેશન ને જો LM માં છે બધું, એક C વધારાનો છે, તો હું M² થી ડિવાઈડ કરું એટલે 3L² / M² પ્લસ અહીંયા આવી જાય 1. M² થી ડિવાઈડ કરું છું CL² / M², અને અહીંયા M² થી ડિવાઈડ કરો એટલે CL, એક M કેન્સલ થઈ જાય એટલે M = 0. ધ્યાન દઈને જોશો તો L/M ના ફોર્મમાં ક્વોડ્રેટિક ઇક્વેશન છે. વ્યવસ્થિત લખીએ અને જો આ બેયમાં L² + M² છે તો કોમન નીકળી જાય એટલે 3 + C L² + M² કોમન કાઢી નાખીએ
પછી L upon M વાળું વચ્ચે લખું એટલે CL upon M અને +1 ઇઝ ઇક્વલ ટુ 0. આ તમને દેખાવું જોઈએ ક્વોડ્રેટિક ઇક્વેશન. જેમ એ x² + bx + c ઇઝ ઇક્વલ ટુ 0 એ x માં કોઓર્ડિનેટ ક્વોડ્રેટિક ઇક્વેશન છે x માં, એમ અહીંયા L upon M ના ફોર્મમાં છે. L upon M ના ફોર્મમાં ક્વોડ્રેટિક ઇક્વેશન. પહેલા તો બધાને બતાવી છે યસ ઓર નો? યસ. જો અહીંયા સ્ક્વેર, અહીંયા એક વન ટાઈમ અને કોન્સ્ટન્ટ ટર્મ. હવે L અને M ને સેટિસ્ફાય, L અને M શું છે કે બે લાઈનના ડાયરેક્શન કોસાઇન, ટુ સ્ટ્રેટ લાઇન્સ એના ડાયરેક્શન કોસાઇન્સ છે અને એ બંને લાઈન એકબીજાને પેરેલલ છે. જો બે લાઈન પેરેલલ હોય તો બેયના ડાયરેક્શન રેશિયો સેમ લઈ શકાય. આ ખ્યાલ છે બધાને? યસ, ડિસ્કસ ઓલરેડી થઈ ગયું છે. તો એનો મતલબ કે L અને M મતલબ આપણે જે બે રૂટ્સ ફાઇન્ડ કરવા છે બંને લાઈનના રૂટ્સ ઇક્વલ હશે, રૂટ્સ ઇક્વલ હશે. એટલે કે બીજ છે એ સમાન હશે. તો 10th સ્ટાન્ડર્ડમાં તમે ભણી ગયા કે જો બંને રૂટ આ ક્વોડ્રેટિક ઇક્વેશનના સેમ હોય તો ડિસ્ક્રિમિનન્ટ 0 થાય, વિવેચક d ઇઝ ઇક્વલ ટુ 0. તો b² - 4ac કરો, આ a b c, ડિસ્ક્રિમિનન્ટ 0 લઈ લ્યો, વિવેચક 0 લઈ લ્યો એટલે તમને c ની પોસિબલ વેલ્યુ મળી જશે. ચલો કમ્પ્લીટ કરો, આ ક્વોડ્રેટિક ઇક્વેશનને સોલ્વ કરો અને ફાઇનલ આન્સર સુધી પહોંચી જાઓ. વિવેચક 0 ખાલી લેવાનો છે. શું કામ? કેમ કે બંને લાઈન પેરેલલ છે તો ડાયરેક્શન રેશિયોઝ, ડાયરેક્શન કોસાઇન્સ પણ બોલી શકો સેમ મળવાના છે. યસ, મળી જાય છે આન્સર. ગુડ. કયો આન્સર આવે છે? મોટા ભાગના એ આન્સર કે છે 1, મતલબ 6 કે છે. સાચો છે? યસ, ઓકે, ગુડ. હવે જુઓ નેક્સ્ટ પાછો ક્વેશ્ચન, બધાનું ફોકસ અહીંયા જલ્દીથી બેટા. આલ્ફા બી ધ એંગલ બિટવીન ધ લાઇન્સ whose direction cosine satisfy the equation. અગેન જો ઇક્વેશન વાળો છે, અગેન LMN ના ઇક્વેશન આપ્યા છે. જો એક આ જોઈ લો અને બીજું આ જોઈ લો. હવે લાસ્ટ ક્વેશ્ચનમાં આમાં ડિફરન્સ શું છે તો કે અહીંયા C એક વધારાનું વચ્ચે આપ્યું, તો અહીંયા એવું નથી. જો અહીંયા LMN ના ફોર્મમાં જ છે. તો આ બે ઇક્વેશન તો છે. હજી તમે એક ઇક્વેશન લઈ શકો, L² + M² + N² ઇઝ ઇક્વલ ટુ 1. આનો યુઝ કરી શકો. તો 3 ઇક્વેશન છે ને સોલ્વ કરીને LMN ની વેલ્યુઝ મળી જાય. અને જો એંગલ પૂછ્યો હોય ને બે લાઈન વચ્ચેનો, તો લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું તમને LMN ની પોસિબલ બે વેલ્યુ જ મળશે. આ એક ગ્રુપ અને LMN નું બીજું એક ગ્રુપ મળશે. LMN ની બબ્બે વેલ્યુઝ મળશે. તો એક હોય ને એ ફર્સ્ટ લાઈન ના ડાયરેક્શન કોસાઇન્સ હોય, બીજી હોય સેકન્ડ લાઈન ના હોય, અને એમની વચ્ચે પછી એંગલ cos આલ્ફા એપ્લાય કરવાનું. આલ્ફા એમની વચ્ચેનો એંગલ છે એટલે cos આલ્ફા ની ફોર્મ્યુલા આ બે માટે એપ્લાય કરી દેવાનું. એટલે તમને cos આલ્ફા મળી જશે આરામથી. પછી તમને પૂછ્યું sin⁴ આલ્ફા + cos⁴ આલ્ફા. cos આલ્ફા મળી જાય પછી sin આલ્ફા મળી જાય. યસ. તો ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં પણ આ ટાઈપનો ક્વેશ્ચન ડિસ્કસ કર્યો હતો. એટલે હોમવર્કમાં આ થર્ડ ઇક્વેશન લઈ લો, ત્રણેયને સોલ્વ કરતા તમને આવડવું જોઈએ. ઓકે, લેટ ધ વેલ્યુઝ ઓફ લેમ્ડા for which shortest distance between these two lines is given. હવે અગેન જોજો, એપ્રિલ 2025 નો ક્વેશ્ચન છે. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ આવે ને એટલે બે ફોર્મ્યુલા યાદ આવવો જોઈએ. એક શોર્ટેસ્ટ ડિસ્ટન્સ between two parallel lines, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ between two skew lines. પેરેલલ ક્યારે હોય? જ્યારે તમને ખબર પડી જાય આ પ્રોપોર્શનલ હોય. હવે આ 2 3 4 છે, 3 4 5 પ્રોપોર્શનલ છે કે નહીં? યસ ઓર નો? યસ ઓર નો? નથી. યસ. અમુક એક બે જણા આ પાડે છે. નહીં આ પાડો છો ભાઈ?
ક્યાંથી છે? રેશિયો લ્યો 2/3, 3/4 રેશિયો અલગ છે. તો આ બંને સ્ક્યુ લાઇન્સ કહી શકો. અને સ્ક્યુ લાઇન્સ વચ્ચેના શોર્ટેસ્ટ ડિસ્ટન્સની ફોર્મ્યુલા કેટલાને યાદ છે? રેઇઝ યોર હેન્ડ. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ક્યુ લાઇન્સ, બે વિષમતલીય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર. યસ, ઘણા બધાને યાદ કરો. વેક્ટર a2 માઇનસ વેક્ટર a1 ડોટ વેક્ટર b1 ક્રોસ વેક્ટર b2 અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b1 ક્રોસ વેક્ટર b2. અને એનું મેગ્નિટ્યુડ મતલબ મોડ્યુલસ, કેમ કે ઉપર ડોટ પ્રોડક્ટ છે ને ડિસ્ટન્સ કોઈ દિવસ નેગેટિવ નો એટલે મોડ્યુલસ. આ શોર્ટેસ્ટ ડિસ્ટન્સની ફોર્મ્યુલા. હવે આ એપ્લાય કરવાની બધાએ. આના પરથી 4 વેક્ટર મેળવવાના, આ બે પરથી. આના પરથી વેક્ટર a1 વેક્ટર b1 મળી જાય. આના પરથી વેક્ટર a2 વેક્ટર b2 મળી જાય. તમને શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ફાઇન્ડ કરતા આવડે છે. હવે ઈ ડિસ્ટન્સ ગીવન છે 1/√6. તો તમે જ્યારે આ મોડ્યુલસ છે ઉપર ડોટ પ્રોડક્ટ કરશો એ લેમ્ડાના ફોર્મમાં મળશે, કેમ કે જો અહીંયા એક લેમ્ડા નથી કોઓર્ડિનેટ. તો એને તમે મોડ્યુલસ છે બે કેસ લેશો પ્લસ માઇનસ, એટલે લેમ્ડાની બે વેલ્યુ મળશે, લેમ્ડા 1 લેમ્ડા 2. ડિસ્ટન્સ તમને આપી દીધું છે 1/√6. તો આ બધી પ્રોસેસ કરવાની એટલે લેમ્ડાની બે વેલ્યુ મળવાની જ છે, લેમ્ડા 1 લેમ્ડા 2. ઓકે. પછી પાછો હારો ક્વેશ્ચન શું છે? જો થોડોક લેન્ધી ક્વેશ્ચન બનાવ્યો. Then the radius of the circle, સમજો, radius of the circle passing through these 3 points. હવે એક સર્કલ આવ્યું, ધ્યાન આપજો. સર્કલ ઈ 3 પોઈન્ટ માંથી પાસ થાય છે. એકને કહી દીધું ઓરિજિન 0,0, સેકન્ડ લેમ્ડા 1 લેમ્ડા 2. મને ખ્યાલ નથી લેમ્ડા 1 લેમ્ડા 2 શું મળે છે. સપોઝ ઈ મળતું હોય 5 અને 6, ખબર નથી શું મળે છે. એટલે 5 અને 6 મળતું હોય તો એક લેમ્ડા 1 લેમ્ડા 2 એટલે એક પોઈન્ટ થઈ ગયું 5,6, અને બીજું લેમ્ડા 2 લેમ્ડા 1 એટલે એક થઈ ગયું 6,5, 6,5. તમને આની રેડિયસ પૂછી છે. આના માટે તમને 2D નો કોન્સેપ્ટ આવડવો જોઈએ. 2D ચેપ્ટર તમે પ્રોપર ભણેલા હોવા જોઈએ, મતલબ કોનિક સેક્શન બધા. સર્કલ નો જ આ ક્વેશ્ચન છે. સર્કલ ટોપિક તમે ભણી ગયા હો. સર્કલ 3 પોઈન્ટ માંથી પાસ થાય છે તો રેડિયસ, એની ત્રિજ્યા ફાઇન્ડ કરવાની છે. રેડિયસ કોઈને આવડે? રેઇઝ યોર હેન્ડ. સર્કલ 3 પોઈન્ટ માંથી પાસ થાય તો તમે રેડિયસ કઈ રીતે ફાઇન્ડ કરશો? એનીવન ફ્રોમ એની સેન્ટર? રાજકોટમાં કોઈને આવડે છે? એક ભાઈનો હાથ ઊંચો છે. મોરબીમાંથી? નહીં. બોલો રાજકોટમાંથી એક ભાઈનો હાથ ઊંચો છે, એને પૂછીએ. બોલો બેટા, કઈ રીતે રેડિયસ ફાઇન્ડ કરીશ? યસ બેટા. R² બરાબર x - h હોલ સ્ક્વેર પ્લસ y - k હોલ સ્ક્વેર. કરેક્ટ છે. ગુડ, ખ્યાલ આવી ગયો. આ જેટલા સ્ટુડન્ટ્સ ભણે છે મોટા ભાગના 2D ભણી ગયા છો, સર્કલ ભણી ગયા છો, પણ અત્યારે આ યાદ આવતું નથી. એને મતલબ રિવિઝન કરવાની જરૂર હોય સર્કલ ટોપિક. બેટા સર્કલનું ઇક્વેશન છે x - h હોલ સ્ક્વેર પ્લસ y - k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r². ચલો આ તો ખબર છે કે નહીં? કાંઈ નથી ખબર? આ ખબર છે. જેમાં h, k એનું સેન્ટર હોય અને r એની રેડિયસ હોય. હવે આ ઇક્વેશન તમારી પાસે છે. હવે તમારી પાસે 3 પોઈન્ટ્સ છે. તો આ 3 પોઈન્ટ સર્કલની ઉપર છે, મતલબ સર્કલ એમાંથી પાસ થાય છે. તો એ 3 XY માં તમે મૂકી શકો, કારણ કે 3 સર્કલના ઇક્વેશનને સેટિસ્ફાય કરે. એટલે આ x ને y માં મૂકી દેવાનું 5, 6, પછી 6, 5 મૂકી દેવાનું અને 0, 0. તો તમને 3 ઇક્વેશન મળે. અને 3 ઇક્વેશનને સોલ્વ કરો એટલે તમને મળી જાય h, k. h, k એટલે તમને સેન્ટર મળી જાય. હવે સેન્ટર તમને મળી જાય h, k, એટલે તમે આરામથી આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરીને રેડિયસ ફાઇન્ડ કરી શકો, અથવા તો ઇક્વેશનમાં મૂકીને પણ r² પરથી મળી જાય. ખ્યાલ આવ્યો? એના માટે જરૂર પડે ને તો સર્કલ છે એ કાઢજો, 11 સ્ટાન્ડર્ડનું મોડ્યુલ ઓપન કરજો અને સર્કલનો કોન્સેપ્ટ કાઢજો અને એના પરથી રેડિયસ કેમ ફાઇન્ડ કરવી. જો લેન્ધી ક્વેશ્ચન છે, ડિફિકલ્ટ નો કહી શકાય, લેન્ધી કહી શકાય. પછી 3 લાઈનનું ઇક્વેશન આપેલા છે. જુઓ, આ ફર્સ્ટ વન જોઈ લ્યો.
એના ડિનોમિનેટરમાં કાંઈ નથી એટલે તમે 1 1 1 લઈ શકો. પછી આ સેકન્ડ લાઈનનું ઇક્વેશન અને આ આપ્યું છે થર્ડ લાઈનનું ઇક્વેશન છે. ઓકે, અને એનાથી એરિયા એ છે, મતલબ શું કે એક ટ્રાયેંગલ ફોર્મ્ડ બાય ધીસ 3 લાઇન્સ, એટલે કે 3 સાઈડની લાઇન્સ આપી છે. જુઓ બેટા, આ રીતે આ ફર્સ્ટ લાઈન, આ સેકન્ડ લાઈન અને આ થર્ડ લાઈન. તો આને કહી દઉં L1, આને કહી દઉં L2, આને કહી દઉં L3. હવે જે એરિયા છે એને કીધું છે એ, આ એરિયા ફાઇન્ડ કરવો છે ટ્રાયેંગલનો. લાસ્ટમાં જોતું છે A². તો આરામથી મળી જાય. પહેલા તમારે ત્રણેય વર્ટાઇસીસ એટલે કે શિરોબિંદુઓ ફાઇન્ડ કરવાના, ABC. હવે એ શું છે? L1 અને L2 નું ઇન્ટરસેક્શન પોઈન્ટ, અને એ મેં પહેલા જ શીખવાડી દીધું. હજી એકવાર રિવાઇઝ કરાવી દઉં. આ ક્વેશ્ચનમાં જોઈ લેજો, ક્વેશ્ચન તમારે જ પછી કમ્પ્લીટ કરવાનો છે. 3 લાઈનના ઇક્વેશન પરથી 3 ઇન્ટરસેક્શન પોઈન્ટ કેમ ફાઇન્ડ કરવા? તો આ 2 લાઈનનું ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરું, સમજો. ચલો, પહેલી લાઈન લખું છું, જોજો. x+2 ડિનોમિનેટરમાં કાંઈ નથી એટલે 1, y - 1/1, z માઇનસમાં કાંઈ નથી એટલે 0 હોય, z - 0/1, અને ઇઝ ઇક્વલ ટુ બેટા એક કોન્સ્ટન્ટ લઈ લેવાનો. લેમડા લઈ શકો, મ્યુ લઈ શકો. એક કામ કરીએ આપણે, m અને n લઈએ. આના ઇઝ ઇક્વલ ટુ m લઈ લીધું. લેમડા અને મ્યુ પણ લઈ શકાય, પણ મ્યુ લખવામાં ઘણી વાર લાગે, તો m અને n લઈ લેવાય. ચલો, અહીંથી તમને પોઈન્ટ એના કોઓર્ડિનેટ્સ m ના ફોર્મમાં મળી જાય, હા કે ના? જેને કોન્સેપ્ટ ક્લિયર છે ને લાઈનનો, એને ખબર છે કે XYZ શું છે. લાઈન પરનું કોઈ પણ પોઈન્ટ ના કોઓર્ડિનેટ્સ એટલે એ મળી જાય. જો અહીંથી XYZ ને સબ્જેક્ટ બનાવો, આને m સાથે કમ્પેર કરો, તો x = 1 આમ જાય એટલે m, 2 ઓલી બાજુ જાય એટલે m - 2. એટલે હવે હું ડાયરેક્ટ જ લખું એ પોઈન્ટ. એ પોઈન્ટના કોઓર્ડિનેટ્સ મને m ના ફોર્મમાં મળશે, m - 2. ચલો, 1 ને આમ લઈ જાવ એટલે m, -1 આમ લઈ જાવ એટલે +1, એટલે m +1. 1 અને 0 તો આમ જાય એટલે m. ચલો, એના કોઓર્ડિનેટ્સ m ના ફોર્મમાં મળી ગયા. યસ ઓર નો? સિમિલરલી બીજી લાઈન પકડવાની, એના ઇઝ ઇક્વલ ટુ n લઈ લ્યો. બીજી લાઈન કેમ ગઈ? આયરી લખું છું, જુઓ. x - 3/5, y - 0/-1, z - 1/1 ઇઝ ઇક્વલ ટુ n લઈ લીધું. કોન્સ્ટન્ટ ચેન્જ હોવો જોઈએ, સેમ નહીં રાખતા, નહીતર નહીં આન્સર આવે. એમાં લઈ લીધું સ્મોલ n. ઓકે, હવે XYZ ને પાછું સબ્જેક્ટ બનાવો એટલે પાછા એના જ કોઓર્ડિનેટ મળે n ના ફોર્મમાં. હાલો, XYZ ને સબ્જેક્ટ બનાવો તો 5n, 5 મલ્ટીપ્લાયમાં છે એટલે 5n -3 ઓલી બાજુ એટલે +3, પછી -n 0 અને n -1 આ બાજુ એટલે +1. ચલો, એના કોઓર્ડિનેટ્સ m માં અને એના કોઓર્ડિનેટ્સ n માં મળી ગયા. આટલું ક્લિયર બધાને? યસ. લાઈનના ઇક્વેશન પરથી એના પર જે પોઈન્ટ હોય એના કોઓર્ડિનેટ્સ તો મળી જ જાય. હવે આ બેને કમ્પેર કરો, આને આની સાથે કમ્પેર કરો, કારણ કે પોઈન્ટ તો સેમ છે એટલે તમને એક ઇક્વેશન મળે. આ બેની વચ્ચે ઇક્વલ ટુ એટલે એક ઇક્વેશન, આ બેને કરો એટલે બીજું ઇક્વેશન, આ બેને કરો એટલે ત્રીજું ઇક્વેશન. કોઈ પણ બેને સોલ્વ કરો એટલે m અને n મળી જાય, સ્મોલ m n મળી જાય. આરામથી તમને એના કોઓર્ડિનેટ્સ મળી જાય. ચલો, બે લાઈનનું ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરતા આવડી ગયું બધાને? આ એક કોન્સેપ્ટ છે ZEE નો, જોજો બોર્ડમાં નહીં આવે આવું, પણ બે લાઈનનું ઇન્ટરસેક્શન પોઈન્ટ તો આવડવું જ જોઈએ ફાઇન્ડ કરતા. તો હવે B પોઈન્ટ એ મળી જાય, C મળી જાય, અને પછી એરિયાનું ફોર્મ્યુલા તો આવડે જ છે. ક્રોસ પ્રોડક્ટ, સાઈડ લઈ લેવાની, ક્રોસ પ્રોડક્ટ, મેગ્નિટ્યુડ ડિવાઈડ બાય 2 એટલે એરિયા મળી જાય. થઈ જાય? ઓકે, પછી જુઓ. હવે અમુક ટાઈપના ક્વેશ્ચનમાં કોન્સેપ્ટ રિપીટ થવાના છે. હા, ડેટા કંઈક નવો હોય, જેમ કે ઇક્વેશન ઓફ ધ લાઇન પાસિંગ થ્રુ ધીસ પોઈન્ટ, પોઈન્ટ આપી દીધું છે, એન્ડ પરપેન્ડિક્યુલર ટુ ધીસ 2 લાઇન્સ. તો આવું અગાઉ આવી ગયું છે. નવું શું છે? જો આની અંદર કોઈ પોઈન્ટ નથી, મતલબ એ ઓરિજિન માંથી પાસ થતું હોય 0 0 0, તમને સીધું લેમડા આપી દીધું ને બ્રેકેટ આપ્યું, તો અહીંથી વેક્ટર B1 મળે, અહીંથી વેક્ટર B2 મળે. હવે જે લાઈનની વાત ચાલે છે ને, ઈ લાઈનનું ઇક્વેશન તો દઈ જ દીધું છે, અને પછી A + B + C + D પૂછ્યું છે. તો મતલબ ABC વચ્ચે વચ્ચે નહીં હોય, નથી. જો આમાં નથી, આમાં CD નથી,
તો સમજો પહેલા ઈ જ લાઈનનું ઇક્વેશન હું વેક્ટરના ફોર્મમાં મેળવું તો વેક્ટર r ઇઝ ઇક્વલ ટુ વેક્ટર a પ્લસ લેમ્ડા વેક્ટર b. વેક્ટર a છે, હા આવી રહ્યું, પોઈન્ટ આપી દીધું છે. પછી વેક્ટર b ક્યાંથી મળશે? આ બંનેમાં b1 b2 ના ક્રોસ પ્રોડક્ટથી. યસ ઓર નો? યસ. તો જુઓ બેટા, વેક્ટર b તમારે મેળવી લેવાનો, વેક્ટર b1 ક્રોસ વેક્ટર b2. એમાં ધ્યાન રાખજો a b નથી, આ વેક્ટર b1 આ વેક્ટર b2. પછી વેક્ટર b મળી જશે. એનો મતલબ વેક્ટર r મતલબ લાઈનનું વેક્ટરના ફોર્મમાં ઇક્વેશન મળી જાય. અને ઈ જ ઇક્વેશન અહીંયા કાર્ટેશિયન ફોર્મમાં છે. ઈ બેને કમ્પેર કરવાનું, વેક્ટર અને કાર્ટેશિયન. આના પરથી xyz, આના પરથી xyz, ઈ બેને કમ્પેર કરો, સોલ્વ કરો, ત્યારે તમને ABCD ની વેલ્યુઝ મળશે. એટલે થોડુંક સિમ્પ્લિફિકેશનમાં મજા આવે એવો ક્વેશ્ચન છે, પણ કોન્સેપ્ટ ખબર પડી ગઈ તમને. અગેન 2025 નો નેક્સ્ટ એપ્રિલ 2025. કન્સિડર ધ લાઇન. જો આ પહેલી લાઈન જો તો આવી રીતે લખી છે, તો ડિનોમિનેટરમાં કાંઈ ન હોય તો 1 હોય. સિમિલરલી L2 લાઈન આવી રીતે લખી છે, ડિનોમિનેટરમાં કાંઈ ન હોય એટલે ત્રણેયમાં 1 હોય. લેટ ધ ફીટ ઓફ ધ પરપેન્ડિક્યુલર્સ. તો તમને આ વર્ડ હવે નવો નથી, ખબર છે. From the point P on the lines L1 and L2 are Q and R. If the area of triangle PQR, then 4a square. Lengthy question છે, પ્રોસેસ તમને ખબર છે. શું કીધું છે? જો એક પોઈન્ટ P 5, 1, -3. પહેલી લાઈનનું ઇક્વેશન દઈ દીધું છે લાઈન L1. તો આના પરનું ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર એટલે આ મેળવવાનું છે, અને એને આપણે કહી દીધું છે એ લોકોએ Q. પછી ઈ જ પોઈન્ટ છે, એનું બીજી લાઈન ઉપરનું ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર એને કહી દીધું છે R, અને લાઈન L2 છે આપણી આગળ, P પોઈન્ટ સેમ છે. ટૂંકમાં બે વખત ફીટ ઓફ ધ પરપેન્ડિક્યુલર મેળવવાનું છે. લંબપાતના યામ, લાસ્ટ લેક્ચરની મેથડ. તમારી પાસે L1 નું ઇક્વેશન હોવું જોઈએ લાઈનનું, છે? હા છે. L2 નું ઇક્વેશન હોવું જોઈએ, છે? હા છે. તો તમને આરામથી ફૂટ ઓફ ધ પરપેન્ડિક્યુલર મળી જાય. જો અત્યારે બેઠા કોઈ સ્ટુડન્ટને ન આવડે એવું ન બનવું જોઈએ. હજી કહું છું, લાસ્ટ લેક્ચર જોઈ લેજો, કારણ કે આ બધા રોકડા માર્કના ક્વેશ્ચન છે. આમાં વધીને બહુ નવું એ લોકો નહીં પૂછી શકે કમ્પેર ટુ અધર ચેપ્ટર્સ. બરોબર? એટલે આ બધું શીખી લેજો. PQ અને R તમારે ફીટ ઓફ ધ પરપેન્ડિક્યુલર મેળવવાના. પછી PQR એનો એરિયા એ, એટલે ક્રોસ પ્રોડક્ટ લઈને આરામથી તમને એરિયા મળી જાય. If the shortest distance between these two lines is given, then the sum of possible values of alpha. આગળ એક આવો ક્વેશ્ચન આવી ગયો, તો એમાં તો ઘણું આગળ પૂછ્યું હતું, અહીંયા ઈઝી છે. અગેન શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, બે જ ફોર્મ્યુલા છે, એક પેરેલલ વાળી, એક સ્ક્યુ વાળી. અહીંયા 2, 3, 4, અહીંયા 1 આલ્ફા 1 છે, 2 અને 1, 4 અને 1 રેશિયો સેમ નથી, એટલે સ્ક્યુ લાઇન્સની જ ફોર્મ્યુલા આવે. અગેન ફોર્મ્યુલા યાદ કરો, વેક્ટર a2 માઇનસ વેક્ટર a1 ડોટ વેક્ટર b1 ક્રોસ વેક્ટર b2 અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b1 ક્રોસ વેક્ટર b2, અને અહીંયા મોડ્યુલસ. આ બધી પ્રોસેસ કરવાની. આ વેક્ટર એનો ડોટ પ્રોડક્ટ, મેગ્નિટ્યુડ, એમાં આલ્ફા તમને વચ્ચે આવશે, જો આલ્ફા. અને ડિસ્ટન્સ આપી દીધું છે 5/√6. અને અહીંયા મોડ્યુલસ છે, ભૂલતા નહીં. એ મોડ્યુલસને રિમૂવ કરો એટલે પ્લસ ઓર માઇનસ ઓપ્શન આવે, એટલે બે વેલ્યુઝ આલ્ફાની મળી જશે, અને એનો પછી સમ પૂછ્યું છે, થઈ જાય. આગળ ગયો એ ટાઈપનો જ છે. હવે એક બે ક્વેશ્ચન ખાલી જોઈ લઈએ. હવે મોટા ભાગના તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં જ કરવાના છે. જો લાઇન L પાસ થ્રુ this point and intersect these two lines, then which of the following points lies on the line L? હવે આ 16 નંબરનો ક્વેશ્ચન છે. છેલ્લો એક ડિસ્કસ કરી લઈએ, ધ્યાન આપજો બધા. થોડોક અલગ ટાઈપનો છે, સારો ક્વેશ્ચન છે. આની જેવો પાછળ 4 જે MCQ છે એમાં મેં મૂકેલો છે એક, એટલે ફોકસ રાખજો. આપણી લાઈન L છે ને, એ આ એક પોઈન્ટમાંથી પાસ થાય છે, અને ગીવન ટુ લાઈન ને પરપેન્ડિક્યુલર નથી બેટા, એને ઇન્ટરસેક્ટ કરે છે. મતલબ જો આ લાઈન L1 છે, L1 ને L2 કેવી રીતે છે ખબર નથી, પેરેલલ તો નથી દેખાતું કેમ કે રેશિયો સેમ નથી.
તો બીજી લાઈન સપોઝ આ રીતે હવે હાલો આ L2 આપણી જે લાઈન L છે એ બેને ઇન્ટરસેક્ટ કરે છે આ લાઈન L. હવે લાઈન L પરનું એક પોઈન્ટ છે 1,1,1 એને હું કહી દઉં એ. Then which of the following points lies on the line L? આપણી લાઈન L ઉપરના આ ચાર માંથી કયું પોઈન્ટ છે ABCD ચેક કરવાનું છે. તો મારે શું ગોતવું પડે? લાઈન L નું ઇક્વેશન ફાઇન્ડ કરવું પડે. લાઈન L નું તો મને પોઈન્ટ આપ્યો છે. મારી પાસે લાઈન ને પેરેલલ વેક્ટર નથી કે એની ડાયરેક્શન નથી. એના માટે L1 લાઈન પરનો એક B પોઈન્ટ હું અહીંયા લઈ લઉં, બેનું ઇન્ટરસેક્શન, અને અહીંયા ઇન્ટરસેક્શન C પોઈન્ટ. તો મને કયો આ B પોઈન્ટ લેમ્ડાના ફોર્મમાં મળી જાય કે ન મળી જાય? યસ ઓર નો? કોના પરથી મળી જાય? લાઈન L1 ના ઇક્વેશન પરથી. મોઢે જ હવે તમે લખી શકો એક્ઝામમાં, જોજો. આના ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા લઈ લેવાનું આખા ઇક્વેશન ઉપરથી લેમ્ડા. તો 2 લેમ્ડા પ્લસ 1, અહીંયા આના ઇઝ ઇક્વલ ટુ છે ને લેમ્ડા લઈ લેવાનું 3 લેમ્ડા માઇનસ 1 અને 4 લેમ્ડા પ્લસ 1. બેટા આ બી ના કોઓર્ડિનેટ્સ મળી ગયા લેમ્ડાના ફોર્મમાં. પછી સિમિલરલી સી પોઈન્ટ, હવે આમાં કોન્સ્ટન્ટ સેમ નહીં લેવાનો, અલગ જ લેવાનો. સપોઝ મ્યુ લઈ લઈએ તો સી ના કોઓર્ડિનેટ્સ મ્યુ ના ફોર્મમાં મ્યુ પ્લસ 3, 2 મ્યુ પ્લસ 4 અને લાસ્ટમાં મ્યુ. અહીંયા ઉપર તો 0 છે એટલે મ્યુ. તો હવે જો આ એ ના કોઓર્ડિનેટ્સ બી અને સી ના કોઓર્ડિનેટ્સ છે, એ બી સી ત્રણેય કોલિનિયર થાય. એ બી સી સેમ લાઈન ઉપર થયા, કોલિનિયર પોઈન્ટ્સ થયા. ચલો આ કોલિનિયર થયા એ ખબર પડી બધાને, કેમ કે આપણી લાઈન એને ઇન્ટરસેક્ટ કરતી હતી એટલે લાઈનમાં થઈ ગયા. હવે તો તમે બે વેક્ટર બનાવો, વેક્ટર એ બી અને વેક્ટર બીસી. ઈ બે વેક્ટર લ્યો અને રેશિયો સેમ, કેમ કે ઈ બંને વેક્ટર પણ કોલિનિયર થશે. યસ ઓર નો? અને ઈ એબી લેશો ને, એબી એટલે લેમ્ડાના ફોર્મમાં આવશે. બીસી લેશો ને લેમ્ડા મ્યુમાં. પછી બેયનો રેશિયો, કોમ્પોનેન્ટ્સનો રેશિયો સેમ એટલે લેમ્ડા ને મ્યુ મળી જશે. ઈ મળી જાય એટલે બી પોઈન્ટ અને સી પોઈન્ટ મળી જાય. તો હવે જો લાઈન L નું ઇક્વેશન જોતું છે તો વેક્ટર R ઇઝ ઇક્વલ ટુ વેક્ટર A પ્લસ લેમ્ડા વેક્ટર B. તો એ તો છે આપણી આગળ 1 1 1. આ પેરેલલ વેક્ટર ક્યાંથી મળશે? એ થઈ જશે વેક્ટર BC. વેક્ટર BC છે ને એ લાઈન L ની ડાયરેક્શન થઈ જશે. એનો મતલબ તમને લાઈન L નું ઇક્વેશન મળી જાય અને પછી આ 4 પોઈન્ટ ઓપ્શન આપ્યા એમાં મૂકીને એ જ મેથડ છે કે 4 પોઈન્ટ મૂકો, જે સેટિસ્ફાય કરે એ પોઈન્ટ એની ઉપર હોય. કયું પોઈન્ટ L ઉપર છે એવું પૂછ્યું છે. ચલો આજના બધા કોન્સેપ્ટ ક્લિયર થયા? ગુડ. હજી આજે ટાઈમ આપીને પ્રિપરેશન કરજો અને આન્સર સુધી પહોંચવાની ટ્રાય કરજો. આની પછી પણ 4 ક્વેશ્ચન છે, જરૂર પડશે તો નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. હજી એકાદી લેક્ચર PYQ નો લેશું, એમાં અમુક વખત કોન્સેપ્ટ રિપીટ થશે અને કંઈક નવી વસ્તુઓ પણ હશે. બરાબર? પછી આપણે ચેપ્ટર પૂરું કરશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.